વડોદરા જિલ્લાના સાવલી ડેસરમાં હવામાન વિભાગની આગાહી વચ્ચે આજે અચાનક જ ભયંકર પવન સાથે કમોસમી વરસાદ ખાબકતા જનજીવન અસ્તવ્યસ્ત બની ગયું છે. ડેસર સહિત ઇટવાડ, વાંટા, વરનોલી, વાલાવાવ, વેજપુર, પ્રતાપપુરા, સિહોરા, વરસડા અને જાંબુગોરલ ગામોમાં વાવાઝોડાએ ભારે તાંડવ મચાવ્યું હતું. અનેક જગ્યાએ મોટા વૃક્ષો ધરાશાયી થયા છે તેમજ ગ્રામજનોના છાપરા ઉડી જવાની ઘટનાઓ સામે આવી છે. ડેસર એપીએમસી ગ્રાઉન્ડમાં લીમડા જેવા ઘટાદાર વૃક્ષો પડી જતા નીચે ઉભેલા વાહનોને નુકસાન પહોંચ્યું છે. સાથે જ એપીએમસીની દિવાલ ધરાશાયી થતા એક ભેંસ દબાઈ જતા તેનું મોત નીપજ્યું હોવાનું જાણવા મળે છે. વાલાવાવ ચોકડી વિસ્તારમાં દુકાનોના પતરા ઉડી જવાના બનાવો સામે આવ્યા છે, જેના કારણે વેપારીઓને પણ નુકસાન વેઠવું પડ્યું છે. કમોસમી વરસાદને કારણે ખેડૂતોને મોટો ઝટકો લાગ્યો છે. તમાકુના સંખ્યાબંધ ગોળો પાણીમાં પલળી ગયા છે, જ્યારે શાકભાજી, બાજરી અને તમાકુ જેવા પાકોને વ્યાપક નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. હજુ પણ તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાંથી વધુ નુકસાનના અહેવાલો મળી રહ્યા છે, જેને કારણે ચિંતા વધતી જાય છે. આ દરમિયાન ડેસર તાલુકામાં અંદાજે 5 મિલીમીટર જેટલો કમોસમી વરસાદ નોંધાયો છે. હાલ પરિસ્થિતિ પર સ્થાનિક પ્રશાસન નજર રાખી રહ્યું છે અને નુકસાનનું મૂલ્યાંકન શરૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટર અંકિત પરમાર, સાવલી, વડોદરા. આવી જ સત્ય અને તાજી ખબર માટે અમારી ચેનલ મધ્ય ગુજરાતનો અવાજને સબસ્ક્રાઇબ કરો, વિડીયોને લાઇક અને શેર જરૂર કરો.